ઘોગંબા ખાતે જ્યારે છેલ્લા 10 દિવસથી લાઇટના થાંભલા ઉપર સીસીટીવી કેમેરા અને સ્પીકરો હટાવવાનો વિવાદ વકરી રહ્યો હતો, તે વચ્ચે આજે મધ્ય ગુજરાત વીજ કંપનીની ઓફિસની અંદર સરપંચ અને તેમના સભ્યો તેમજ ગામ લોકો દ્વારા ભૂખ હડતાલનો માર્ગ કરવામાં આવ્યો હતો, જેની અંદર બંને પક્ષ વચ્ચે સુખદ સમાધાન આવ્યું હતું. રીતિ શાહ સાથે પ્રિય ભાસ્કર, ઘોગંબા. જે અધિકારી અહીંયા આવ્યા હતા એમની સાથે તમારે શું સમાધાન થયું? સમાધાન એટલે અમે લોકોએ જે રજૂઆત કરી હતી એ રજૂઆતના અનુસંધાને જે મુખ્ય મુદ્દાઓ હતા એ પૈકીનો એક મુદ્દો કે જે આ સીસીટીવી કેમેરા ગ્રામ પંચાયત વિસ્તારમાં લગાવ્યા છે તે કોઈને પણ નડે ના એ રીતે જ લગાવવામાં આવ્યા છે અને એ કેમેરા સાર્વજનિક હેતુ માટે છે, જાહેર જનતાની સુવિધા માટે છે અને કેમેરા ના હટાવવા જોઈએ. જે બાબતે આજે MGVCLના ઘોગંબા સબ ડિવિઝનના જે ડેપ્યુટી એન્જિનિયર સાહેબ છે એમને એ વસ્તુને સ્વીકારી છે કે હા, હવે અમે કેમેરા હટાવવાની જરૂર અમને લાગતી નથી. એની સાથે કેટલાક એવા લોકો કે જેમને આ વિષય સાથે કોઈ મતલબ નથી, પરંતુ વ્યક્તિગત દ્વેષભાવને લઈ અને આખી વાતને ગેરમાર્ગે દોરી અને MGVCLના જે અધિકારીઓ છે એમને પણ ગેરમાર્ગે દોરીને આખા પ્રકરણને જે ઊભું કર્યું છે એવા લોકોની સામે કાર્યવાહી કરવામાં આવે અને એમાં પણ સાહેબે અમને કહ્યું છે કે એવા જે લોકો છે જવાબદાર એ લોકોની સામે અમે કાર્યવાહી કરીશું. વધારામાં અત્યારે MGVCLએ લાઇન મેન્ટેનન્સ માટે જે FRTની ટીમો દરેક જગ્યાએ મૂકી છે એ FRTની ટીમોને સ્પેશિયલી એક લેડર વ્હીકલ આપવામાં આવ્યું છે અને જે વ્હીકલ ઉપર નિસરણી મૂકેલી છે. જ્યારે પણ એમને મેન્ટેનન્સ કરવાનું હોય, રિપેરિંગ કરવાનું હોય ત્યારે એ લોકોએ આ નિસરણીનો ઉપયોગ કરવાનો હોય છે. તેમ છતાં આ FRTના લોકોએ થાંભલા પર ચડવામાં અગવડ પડે છે એમ કરી અને આખા વિવાદને ઊભો કર્યો હતો. એ વિવાદ અત્યારે અહીંયા પૂરો થાય છે. ગ્રામ પંચાયત દ્વારા આજે જે લોકો અહીં બેઠા છે એમનો જે પ્રશ્ન હતો એ બાબતે આપનું શું કહેવું છે? ગ્રામ પંચાયત બાબતે મારે ખાલી એટલું કહેવું છે કે 18/9/2025ના રોજ અત્રેની કચેરીથી સરપંચશ્રી ગ્રામ પંચાયતને નોટિસ આપેલ કે વીજળીના થાંભલા ઉપર ગેરકાયદેસર રીતે ફિટ કરવામાં આવેલા માઇક કેમેરા સેટ એ હટાવી બાબતની નોટિસ આપેલ હતી. જેના અનુસંધાને આજરોજ સરપંચ સહિતના આગેવાનો, મહિલાઓ ઓફિસે આવે અને આ બાબતનો ખુલાસો નિરાકરણ લાવવા માટે, સમાધાન કરવા માટે ભેગા થતા છેલ્લે હમણાં એવી ચર્ચા થઈ કે સરપંચશ્રીનું એવું કહેવું હતું કે અમે જે કેમેરા ફિટ કર્યું છે જાહેર જનતા માટે, પબ્લિક માટે ફિટ કરેલ છે, તેથી કોઈને અડચણરૂપ થતું નથી. એટલે એના માટે તમારી ઓફિસમાં FRTના સ્ટાફ જે કામ કરી રહ્યા છે એમાંથી એક સ્ટાફ એવો છે કે જાણી જોઈને અમારા એમાં નુકસાન કરી રહ્યો છે અને MGVCL નાયબ ખોટી અરજી આપે છે કે નુકસાન કરશે, નડતરરૂપ છે, થાંભલામાં જવામાં તકલીફ પડે છે, પણ ખરેખર તપાસ કરતાં એ બાબતે કંઈ જાણવા મળેલ નથી. તો હવે પછી જે FRTનો કર્મચારી છે એને અહીંયાથી અન્ય જગ્યાએ ખસેડવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે અને સરપંચશ્રીએ મંજૂર કરેલ છે અને એના આધારે સમાધાન આજરોજ કરવામાં આવેલ છે.